નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાઉનમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્યેસિં પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક વિચારોનો મહાભંડાર આપણી સમક્ષ રજૂ કરે છે, એક ખજાનો. જેમ કોઈક વ્યક્તિને ખજાનો મોટો મળી જાય અને એમાંથી પૈસા કાઢ્યા જ કરો, ખૂટે નહીં, એવો જાણે કે વિચારોનો ખજાનો આ ગ્રંથની અંદરમાં ભરેલો છે. એક એક સૂત્ર સાંભળીએ, એક એક સૂત્ર વાંચીએ, વિચારીએ અને એમ લાગે કે કેટલા બધા વિચારોના ભંડાર આ સૂત્રોની અંદરમાં ભરી દીધા છે. એક નાનકડું સૂત્ર અને એની ઉપર કેટલો મોટો વિચાર કરી શકાય, જે માણસને જિંદગીમાં રોજ બરોજ સતત હરદમ, હર પલ, હર ઘડી, હર ક્ષણ, પ્રત્યેક કદમે, પ્રત્યેક સ્ટેપ ઉપર જે આપણને કામ લાગે એવા એક સરસ મજાના સૂત્રો છે. અને આ સૂત્રોના પ્રવચનો થોડા કરવાનો લાભો મળ્યો અંતરિક્ષજી તીર્થની અંદરમાં. બહુ વર્ષો પછી આ તીર્થમાં આવવાનું થયું એટલે એટલો બધો આનંદ થયો, એટલી બધી ખુશી થઈ. ભલે થોડી તકલીફ પડી વિહારોમાં, વિહારધામના અભાવના કારણે, પણ જ્યાં પ્રભુના દર્શન કર્યા, પ્રભુનું મુખારવિંદ નિહાર્યું અને સારી તકલીફો દૂર થઈ ગઈ, ભૂલી ગયા. 5 દિવસ પ્રભુનો સતત જાપ, બીજું બધું જ કામ બાજુમાં મૂકી દીધું. પઢવાનું, લખવાનું, બોલવાનું, માત્ર ઓડિયો પ્રવચન કર્યા અને સંઘમાં તો હતા નહીં. અહીંયા તો કોઈ પ્રવચન કરવાની જવાબદારી હતી પણ નહીં. બસ સવારના પ્રવચન થઈ જાય, ઓડિયો પ્રવચન, અને પછી દિવસનો આખો ભાગ જ્યારે આપણો વારો હોય, 3 કલાકના વારા ચાલે શ્વેતાંબર દિગંબરના, તો આપણો જ્યારે વારો હોય ત્યારે વધુમાં વધુ સમય પરમાત્માની સમક્ષ ગુજાર્યો અને પ્રભુની પાસેથી નવા વિચારોની શક્તિ, નવા વિચારોનો પાવર, એક નવા પ્રવચનોની શક્તિ બસ એ પ્રાપ્ત કરી. પ્રભુ આપની પાસે અનંત ભંડાર છે, અખૂટ ભંડાર છે, શક્તિઓનો અપાર ભંડાર છે, શુદ્ધિઓના આપ સ્વામી છો, શિખર છો. તો પરમાત્મા બસ શક્તિ અને શુદ્ધિ જીવનની અંદરમાં અર્પણ કરો. એ ભાવ સાથે પરમાત્માને ખૂબ વિનંતી કરી, ખૂબ આજીજી કરી, ખૂબ જાપ કર્યો. અને જાપ કરતાં એ પણ વિચાર્યું કે જેટલા પણ ઓડિયો પ્રવચનના શ્રોતા છે, જેટલા લોકો ભાવથી પ્રવચન રોજ સાંભળે છે, આ જીનવાણીને સાંભળવાની જે લોકોને એક તલબ જાગી છે, લાલાયિત રહે છે, રોજ પ્રવચનો સાંભળે છે, બસ પ્રભુ એ લોકોના જીવનમાં પણ આરોગ્ય મળે, આરાધના સારામાં સારી થાય, એમનું પણ જીવન વિના અંતરાય નિર્વિઘ્ન રીતે જીવન આગળ વધે. અને પ્રભુની પાસે બેસીને, કારણ કે અંતરિક્ષજી ભગવાન એવા છે કે જાણે કે ફેસ ટુ ફેસ આપણને મળે છે. બાકી બધા ભગવાનની સામે આપણે ઊંચું થોડું જવું પડે. ગભારાની અંદરમાં રહેલા હોય, 2 બાજુ દીવાર હોય, પાછળ દીવાર, 3 બાજુ દીવાર અને એક જ બાજુ ખાલી ગભારાનો દરવાજો ખુલ્લો હોય. ક્યારેક તો પાછો દરવાજો પણ બંધ હોય. આ અંતરિક્ષજી ભગવાન એવી જગ્યાએ બેઠા છે, ન દરવાજો, ન ગભારો, ન બારણું, ન બારી, બસ સીધા જ ડાયરેક્ટ. આપણે પણ જમીન ઉપર બેઠા તો પ્રભુ પણ સીધા જમીન ઉપર બેઠેલા છે. કેટલું સરસ મજાનું દ્રશ્ય લાગે. એમાં સાંજે જ્યારે બેસીએ, દીવાની રોશની હોય, અંદરમાં એક તો ભોયરું, એમાં વળી પાછી લાઇટો બધી બંધ અને એમાં પ્રભુની સમક્ષ દીવાઓની જે રોશની કરેલી હોય અને એમાં શ્યામ વર્ણના જે પરમાત્માનો જે નિખાર દેખાવાની અંદરમાં આવે, પ્રભુના મોટા ચક્ષુ, વિરાટ નયનો, એમાંથી વહેતો કરુણાનો ધોધ, પરમાત્માનું ચમકતું શરીર, એક અજીબનું આકર્ષણ, એક કંઈક વિશિષ્ટ પ્રકારની ઉર્જા જોવા માટે મળે. અને એ દ્રશ્યો આજે પણ યાદ આવે. ભલે વિહાર થઈ ગયો, ભલે અંતરિક્ષજી તીર્થથી વિહાર કરી દીધો, પણ એમ લાગે છે કે અંતરિક્ષજીને સાથે લઈને ફરું છું. પ્રભુ જાણે કે સાથે જ આવે છે. આંખ બંધ કરું અને સીધા જ પ્રભુ દેખાવા માંડે, જાણે કે એક નવો વિચાર આપે છે. પ્રભુ કહે છે કે જા, તું પણ રોજ નવો વિચાર લોકોને સંભળાવે છે, તો જા, હું પણ તને રોજ નવો વિચાર આપું છું. ફેસ ટુ ફેસ જો દેખનારા, બેસવા માટેના ભગવાન જિંદગીમાં પહેલી વખત જોયા. શત્રુંજયમાં, શંખેશ્વરમાં, ગિરનારમાં, તારંગામાં, ભોયણીમાં કે બીજા જે પણ તીર્થો રહેલા છે આજુબાજુમાં, બધી જગ્યાએ ગયો, બધી જગ્યાએ તમે પણ ગયા હશો. પણ આખી ગભારાની વ્યવસ્થા, આ અંતરિક્ષી ભગવાનનું મંદિર જ એવું છે
કે ગભારો પણ નથી, દરવાજો પણ નથી, બારી પણ નથી, બારણા પણ નથી, કુછ કેતા કુછ નહીં, પબાસન પણ નથી. સીધા પરમાત્મા આપણી સામે જ આવીને બેઠેલા છે. આપણે બેઠા છીએ, પ્રભુ પણ બેઠેલા છે. આપણે ઊભા હોઈએ તો ભગવાન કે ભાઈ બેસ, હું પણ બેઠેલો છું, તું કેમ ઊભો છે, બેસ, નીચે બેસી જા. અને એકવાર બેઠા પછી ઊભા થવાનું મન જ ન થાય. એમ થાય કે પ્રભુ પણ બેઠેલા છીએ તો આપણે પણ બેઠા કરીએ. આ તો જ્યારે આપણો વારો પરિપૂર્ણ થાય એટલે પછી પૂજારી વગેરે કે સાહેબ હવે બહાર નીકળો, આપણો વારો પરિપૂર્ણ થયો, ત્યારે બહાર નીકળવાનું મન થાય. બસ એ અંતરિક્ષી તીર્થમાંથી એક નવો વિચારોનો ભંડાર પ્રભુ પાસેથી પ્રાપ્ત થયો. અને આ ગ્રંથની અંદરમાં પણ વિચારોના ભંડાર ખજાના ભરેલા છે. રોજ એક એક રત્ન બહાર કાઢીએ છીએ, વિચારોનું રત્ન એ ભંડારમાંથી. આજે એક નવા રત્ન ઉપર વિચાર કરવો છે કે બહુ સરસ મજાનું આ સૂત્ર બતાવ્યું છે, ટાઈમ મેનેજમેન્ટ. જે સમયની અંદરમાં ટાઈમ મેનેજમેન્ટ નામનો શબ્દ જ નહોતો, અને એ સમયની અંદરમાં એટલે કે ઈસવીસન પહેલા બનેલો આ ગ્રંથ છે. અને એટલા વર્ષો પહેલા જ્યારે ટાઈમ મેનેજમેન્ટ નામનો ગ્રંથ જ ક્યાં હતો, અને એ સમયની અંદરમાં આજકાલ તો આ શબ્દ બહુ ઉપડ્યો છે. ટાઈમ મેનેજમેન્ટ શબ્દ એટલો બધો ઉપડ્યો છે આજકાલ, તો આ શબ્દ ખૂબ ઉપડ્યો છે. અને હકીકતમાં આ શબ્દ જ્યારે નહોતો ત્યારે ટાઈમ મેનેજમેન્ટ હતું, અને આ શબ્દ આજે શોધાયો, જાણે કે ટાઈમ મેનેજમેન્ટ ગાયબ થઈ ગયું. અને એમ લાગે કે આ મહાત્મા કેટલા એડવાન્સ છે, કેટલા બધા એડવાન્સ, કેટલું બધું મહાત્માએ સોચી લીધેલું હશે. અને એટલું સરસ મજાનું આ સૂત્ર મૂક્યું છે, કાર્યાય નક્તમ મહશ્ચ વિભજેત. સંસ્કૃત વાક્ય છે, કદાચ તમને એટલું સમજાશે નહીં. જે શ્રોતાઓ સંસ્કૃત ભણ્યા હશે કદાચ એને સમજાવ્યું હશે કે મહાત્માએ એમ કીધું કે તમારે કાર્ય કરવું છે, કોઈ પણ કાર્ય કરવું છે તો રાત્રિ અને દિવસનો ભાગ પાડી લો. નક્તમ એટલે રાત્રિ, અને અહસ્ય એટલે દિવસ. એટલે દિવસ. એટલે કાર્યાય નક્તમ મહશ્ચ વિભજેત. વિભજેત એટલે ભેદ પાડી લો, ડિવાઈડ કરી લો, ડિવાઇડેશન કરી લો. તમે આ કાર્ય રાતના કરવાનું અને આ કાર્ય દિવસે કરવાનું, આવો એક વિભાગ પાડી લો. ટાઈમ મેનેજમેન્ટ. કામ માટે દિવસ અને રાતનો ભેદ પાડી લેવો. જે કામ રાતનું છે રાત્રે પતી જ જવું જોઈએ, અને જે કામ દિવસનું છે એ કામ દિવસે પતી જ જવું જોઈએ. હવે આમ આટલું સીધું અને સરળ લાગતા આ સૂત્રમાં જેમ જેમ ઊંડા ઉતરતા ગયા અને એમ લાગે કેટલું અગાધ આ વાક્ય રહેલું છે. વર્તમાન સમયની અંદરમાં આ સૂત્ર દરેક માટે જરૂરી છે. યુવા માટે, બાળક માટે, વૃદ્ધ માટે, સ્ત્રી માટે, પુરુષ માટે, સાધુ માટે, સાધ્વી માટે, દરેક બાબત માટે, રાજકારણી હોય, સમાજ હોય, દરેકને લાગુ પડતું આ સૂત્ર છે કે કોઈ પણ કાર્ય છે ને એના માટે તમે રાત્રિ અને દિવસના ભેદ પાડી લો. બસ. એટલે આપણે આ સૂત્રને બહુ વિસ્તારથી વિચારવું છે કે સમયનું માન કેવી રીતે જાળવવું, સમયની મર્યાદા કેમ સાચવવી, સમયની શિસ્તનું પાલન કેમ કરવું. અને એક વાત સમજી રાખજો, જે સમયને માન નથી આપતો તો સમય પણ એને માન નથી આપતો. આપણે એમ માનીએ ને કે શું છે ભાઈ, અડધો કલાક મોડું થયું, શું ફરક પડે છે, ન ચાલી શકે. હવે એમાં શું છે, રાતનું કામ દિવસે કરી લઈશ, ન ચાલી શકે. અહીંયા મહાત્મા કહે છે કાર્યાય નક્તમ મહશ્ચ વિભજેત. નક્ત એટલે રાત, રાત્રિ, નાઇટ, અને અહસ્ય એટલે ડે. તમે કોઈ પણ કાર્ય માટે નાઇટ અને ડે એના બે વિભાગ જુદા ચોખ્ખા જ પાડી લો. એમાં બહુ સ્પષ્ટ વાત છે કે જે કાર્ય જે સમયે થવું હોય એ સમયે થવું જોઈએ. એટલા માટે દશવૈકાલિક સૂત્રની અંદરમાં આવું જ એક વાક્ય બતાવ્યું છે ગણધર ભગવંતોએ, કાલે કાલમ સમાયરે. દરેક વસ્તુ એના કાર્યે શોભે અને એ સમયે તમારે આચરવાની. કાલે કાલમ સમાયરે. ગોચરી જવાનો સમય છે તો ગોચરીના સમય જવાનું, વહેલા પણ નહીં અને મોડા પણ નહીં. અને સુવાનો સમય છે તો સુવાના સમયે સુવાનું, વહેલા પણ નહીં સુવાનું, મોડા પણ નહીં સુવાનું. એટલી બધી મસ્ત મજાનું આ સૂત્રમાં જેમ જેમ વિચારણા કરતા જઈએ એમ લાગે કે કેટલું બધું દૂરનું આ મહાત્માએ આ નાનકડા સૂત્રમાં આપણને સમજાવી દીધું, કેટલું બધું દૂરનું. એટલે વિસ્તારથી વિચારતા આપણે એ વિચારવું છે કે આમ જોવા જઈએ ને તો 24 કલાકને 4 વિભાગની અંદરમાં વહેંચી નાખવા પડે, અને વહેંચાયેલા જ છે. કુદરતે 24 કલાકને 4 વિભાગની અંદરમાં વહેંચી નાખ્યા છે. આ ટાઈમ મેનેજમેન્ટનું સૂત્ર છે. જે લોકો મોટિવેશનલ સ્પીકરો પાસે જાય છે એને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. આવા પ્રવચનો સાંભળે કે તમારે ટાઈમ કેમ બચાવવો, કયું કાર્ય ક્યારે કરવું, કયું કાર્ય ક્યારે કરવું, દિવસનું દિવસે, રાતનું રાત્રે. આમાં કેટલી સ્પષ્ટ વાત બતાવી દીધી કે 24 કલાકને કુદરતે 4 વિભાગમાં વહેંચ્યો છે. પહેલા નંબરમાં સવાર, પછી બપોર,
સવાર એટલે નાઇટ, બપોર એટલે મિડનાઇટ, એટલે જે બપોર, સવાર એટલે નાઇટ સમય, સવારનો સમય, બપોરનો સમય, સાંજનો સમય, ઇવનિંગનો સમય, અને રાત એટલે નાઇટનો સમય. બસ આ રીતે 4 વિભાગની અંદરમાં વહેંચ્યો છે સમયને. સવાર, બપોર, સાંજ અને રાત. આપણે કહીએ ને સવારે કામ કરીશ, બપોરે કરીશ, સાંજે આવીશ અને રાતના આવીશ. આ 4 વિભાગની અંદરમાં 24 કલાક વહેંચાઈ ગયા છે. એટલે દિવસના 2 ભાગ થયા, સવાર અને બપોર. રાતના 2 ભાગ થયા, સંધ્યા અને રાત્રિ. સૂર્ય અસ્ત પામી જાય, સૂર્યાસ્ત થવાની આસપાસનો જે સમય એને સંધ્યાનો સમય કહેવાય, અને સૂર્ય ઉગવાનો સમય એની આસપાસનો જે સમય એને સવારનો સમય કહેવાય. પછી 10 વાગે, 11 વાગે એટલે બપોરનો સમય ગણાય. પછી 4, 5, 6, 7 વાગે એને સંધ્યાનો સમય ગણાય. અને પછી રાત જ્યારે અંધારી પડી જાય, સૂર્ય ઢળી પડ્યો, અંધારા અવની ઉપર ઉતરી પડ્યા, આકાશની અંદરમાં તારાનો આખો ચંદ્રબો ઉતરી પડ્યો, જાણે કે આકાશે તારાથી મળેલી આખી સાડી પહેરીને બહાર આવી ગઈ. અને કવિએ કલ્પના કરી છે કે આ જે ચંદ્ર છે ને એ ચંદ્રરૂપી સ્ત્રી તારારૂપી સાડીને પહેરી અને જાણે કે પોતાનું મોઢું દુનિયાને બતાવી રહેલી છે. તો એ સમયે ચંદ્ર આવે, તારા દેખાય આકાશની અંદરમાં, ઘરમાં લાઇટો કરવાની જરૂર પડે, આને કહેવાય છે રાતનો સમય. હવે મહાત્મા જ્યારે એમ કહે છે કે કાર્યાય નક્તમ મહસ્સ વિભજે, તો કાર્ય કરવું છે તો એના માટે તમારે દિવસ અને રાતના 2 ભાગ પાડી લેવાના. એ દિવસના 2 ભાગ થયા, સવાર અને બપોર. હવે રાતના 2 ભાગ થયા, સંધ્યા અને રાત્રિ. હવે કયા કાર્ય માટે રાત છે અને કયા કાર્ય માટે દિવસ છે એને આપણે જાણવું છે. પણ તમને એક મજાની વાત બતાવું. આજે આખી આ વ્યવસ્થા તૂટી પડી છે, અને હજી આગળ કહું ને તો તમને કદાચ આ વાત મારી એકદમ પરફેક્ટ લાગશે કે હવે રાત લંબાતી ચાલી છે. રાત કદાચ બપોર સુધી ચાલતી હોય છે. ઘણા યુવા યુવતીઓની રાત બપોર સુધી ચાલે છે. હવે આમ તો સવારે અત્યારે શિયાળાના સમય પ્રમાણે 7, સવા 7ની વચની અંદરમાં સૂર્યોદય થાય છે. પણ એવા કેટલાક સૂર્યવંશી નવીરાઓ છે જે લોકો 10 વાગે, 11 વાગે, 12 વાગે ઉઠનારા દીકરા દીકરીઓને હું જાણું છું, મેં જોયા છે. એના માતા પિતાઓ મને કહેવા માટે આવ્યા છે, અને દીકરા દીકરીઓ પ્રેમથી પણ મને મળતા હોય છે. શું કરીએ સાહેબ, રાતના ઊંઘ જ નથી આવતી. હવે એ લોકોની રાત મોડી શરૂ થાય અને રાત મોડે સુધી ચાલતી હોય છે. જોજો 2 ચીજ છે, રાત મોડી શરૂ થાય છે એ લોકોની. હવે જૂના સમયની અંદરમાં શું હતું, સાંજ પડી, વારું થઈ ગયું, ભોજન પતી ગયું, ચોવિયાર તિવાર પતી ગયા, જેને ઢાકો કહેવાય, ઢાકો ઢૂંબો, એ બધું પતી ગયું. પ્યોર ગુજરાતી ભાષાની અંદરમાં. हिंदी भाषा में अगर बताऊं तो सूर्यास्त हो गया, खाना पीना सब बंद हो गया, चौका बंद हो गया, चौका पे ताला लग गया. और जूना समयनी अंदરમાં લોકો 8 વાગે, 7:30, 8 વાગે, 9 વાગે તો આમ આખું ગામ જંપી જતું હતું. હજી આ વિહારોના નાના ગામડા જોયા, 8-9 વાગે તો ગામમાં સોપો પડી જાય, એકદમ શાંતિ છવાઈ જાય. હવે શું થયું છે, આ કાર્ય માટે રાત અને દિવસના જે ભેદ પાડવાની વાત કરી, પણ હકીકતની અંદરમાં ઉલટું જ બન્યું છે કે આખી વ્યવસ્થા તૂટી પડી છે. એટલે દિવસના કાર્યો રાતના થવા માંડ્યા અને રાત બપોર સુધી લંબાતી ચાલી. જોજો, જે કાર્યો દિવસના હતા ને એ હવે રાતના થવાની અંદરમાં આવે, અને વળી પાછી રાત બપોર સુધી લંબાતી ચાલી. એટલે રાત્રે મોડે સુધી ટીવી ચાલે, મોબાઈલ ચાલે, મૂવી જોવાનું ચાલે, પરીક્ષાનું વાંચન ચાલે, એક્ઝામ છે તો વાંચવાનું પણ રાતના થઈ ગયું. ટીવી કે થિયેટરમાં મૂવી જોવા માટે જવું છે એટલે રાતના 9 થી 12નો શો જોવા માટે જાય. વળી પાછા ઘરે આવતા આવતા 1 ને 2 વાગી જાય, અને 1 ને 2 વાગી જાય એટલે સીધી સવારના મોડા ઉઠવાનું, એટલે કે રાત લાંબી ચાલે. એ લોકોની રાત મોડી પડી, રાત લાંબી ચાલી એટલે પ્રવચન ગયું, જીન પૂજા ગઈ, ગુરુવંદન ગયું, સવારની સુપાત્ર દાન વોરાવાનો લાભ ગયો. જોજો, એક કાર્યને વિભાગ નથી પડતા. જ્યારે મહાત્મા કહે છે કે ભાઈ સ્પષ્ટ વાત છે કે તમારી જિંદગીમાં જો આગળ વધવું છે તો આ નીતિ સૂત્રકાર 100 ઝાટકીને કહી દે છે કે ભાઈ એ ન ચાલી શકે. જે કામ જેના માટે છે એ સમયે થવું જોઈએ, એમાં ફેરફાર ન ચાલે. પણ આપણે કહીએ એમાં શું છે ભાઈ, દિવસે ન કર્યું તો રાતના કર્યું, રાતના ન કર્યું તો દિવસે કર્યું. કેવી રીતે ચાલી શકે? જે નીચેનું પેન્ટ છે નીચે જ પહેરવું પડે, પછી ઉપર ન પહેરાય, અને ઉપરનું જે શર્ટ છે એ ઉપર જ પહેરાય, નીચે ન પહેરી શકાય. ભલે શર્ટને પણ 2 બાઈ છે અને પેન્ટને પણ 2 બાઈઓ છે, તો ऐसा नहीं कि पेंट को ऊपर पहनो और टी शर्ट को नीचे पहनो. नहीं, જે જ્યાં પહેરાતું હોય, જેટલા વાગે થતું હોય એટલા જ વાગે થાય. અને ફરી વખત કહી દઉં, સમયને જે માન નથી આપતો, સમય એને માન નથી આપતો. અને એક જગ્યાએ સરસ મજાનું વાક્ય લખેલું હતું
પહેલા મેં સમયનું ન માન્યું, હવે સમય મારું માનતો નથી. પહેલા મેં સમયનું માન્યું જ નહીં, સમયને ગાંઠ્યો પણ નહીં, સમયની કોઈ કિંમત જ ન કરી. મળ્યું સમયનું સોનું, પ્રથમ વાવ્યું ફાવ્યું તેમ. મને સમયનું સોનું મળેલું હતું, મળ્યું સમયનું સોનું, પ્રથમ વાવ્યું ફાવ્યું તેમ. મન ફાવે એમ વાપર્યું. अब રત્તી સમાન નથી રહ્યું, ઘાટ ઘડાશે કેમ. હવે એ સમયનું સોનાની એક રત્તી બરાબર, એક ગ્રામ બરાબર નથી બચ્યું. હવે એની ઉપર શું ઘડામણ કરવું, શું ઘાટ ઘડામણ કરવું. ઘડપણ આવી ગયું, કાન થાકી ગયા, પગ હારી ગયા, પેટમાં પસતું નથી, આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, જીભેથી બોલાતું નથી, શરીરમાં ઝુરી આવી ગઈ છે, બુઢાપા આ ગયા, શરીર પે ઝુરિયા લગ ગઈ, હાથ પેર કાંપને. હવે રત્તી બરાબર નવ રહ્યું, હવે એનું ઘાટ ઘડાશે કેમ. अब मैं क्या इसके ऊपर घड़तर करूं, क्या घाट घड़ूं. चलो ज्यादा सोना होता, किलो 2 किलो सोना होता तो इसके ऊपर नक्काशी हो सकती है. सोनी बोलेगा भैया अभी एक रत्ती बराबर भी सोना नहीं है, मैं इसके ऊपर क्या घड़ामण करूं, क्या करूं. कुछ भी नहीं होता है. મળ્યું સમયનું સોનું, પ્રથમ વાવ્યું ફાવ્યું તેમ. હવે રત્તી બરાબર નવ રહ્યું, હવે ઘાટ ઘડાશે કેમ. બસ આ ટાઈમનું મેનેજમેન્ટ નથી, માટે આ તકલીફ થાય છે. અને આજે તમે જોજો, જેને પણ મળશો ને, અરે એવા તો હજારો છોકરાઓ મળી ગયા, સાવ નાના નાના બાળકડા, સાવ નાનકડા. એને પૂછ્યું ને કેમ ઉપાસમાં નથી આવતા, ગુરુદેવ ટાઈમ ही नहीं मिलता है, आई हैव नॉट टाइम. બસ એનો એક જ જવાબ હોય. પછી થોડાક મોટા છોકરાને પૂછો, સાહેબ ટાઈમ જ નથી, સ્કૂલ કોલેજ ક્લાસીસ હોમવર્ક અધર એક્ટિવિટીઝ અધર ક્લાસીસ, અને આ બધાની અંદરમાં છેલ્લે ટીવી મોબાઈલ જોવાની અંદરમાં જાય. પછી યુવાનોને પૂછીએ નો ટાઈમ, બહેનોને પૂછીએ નો ટાઈમ, વૃદ્ધોને પૂછો નો ટાઈમ. જાણે કે કોઈની પાસે સમય જ નથી. હકીકતમાં સમય નથી એમ નહીં. આજે મહાત્મા ટાઈમ મેનેજમેન્ટ કહે છે ને, કાર્યાય નક્તમ મહશ્ચ વિભજેત. કોઈ પણ કાર્ય માટે દિવસ અને રાતના 2 ભાગ પાડી લો. દિવસના 2 ભાગ સવાર અને બપોર, રાતના 2 ભાગ સંધ્યા અને રાત્રિ. હવે એમાં શું કરવાનું છે ને હું તમને વિસ્તારથી બતાવીશ. પણ વર્તમાનમાં તકલીફ શું થઈ છે કે આખી વ્યવસ્થા જ્યારથી લાઇટો આવી, ઇલેક્ટ્રિસિટીની જ્યારથી શોધ થઈ, ત્યારથી માણસની રાત લંબાઈ ગઈ છે. એટલી બધી લાંબી ચાલી રાત. અરે ક્યારેક તો અમે રાતના 9 વાગે તો લગભગ સૂઈ જઉં છું. તો મેં મારા જીવનમાં નિયમ બનાવ્યો છે કે મોડામાં મોડું 9:30 વાગે 9:30. ચોમાસું हो तो स्पष्ट कह दूं, जिसको रात को आना हो, सत्संग करना हो, कोई सवाल वगैरह पूछना हो तो लेट से लेट 9:15 तक आ जाना. बाद में कोई है तो मैं बोल देता हूँ भैया अभी आप जाओ. और भी महात्मा के पास बैठे हो तो बोल देता हूँ भैया आप नीचे उतरो, बस हमारा टाइम इनफ हो गया, अब आप जाओ. क्योंकि રાતના વહેલા સૂઈએ તો સવારે વહેલા ઉઠવાનું, ઓડિયો પ્રવચન કરવાના, પછી સંઘમાં પ્રવચનો કરવાના. અત્યારે તો સવારના રોજ વિહારો કરવાના, વિહાર કરીને પ્રવચનો આપવાના. ઘણા લોકો મને પૂછે ગુરુદેવ આપ કેવી રીતે પહોંચી વળો છો. સંઘના પ્રવચન 2-2.5 કલાકના ચાલે, આવા મહોત્સવો ચાલે, આવા સંઘો ચાલે, અલગ અલગ ગામની અંદરમાં અલગ અલગ પ્રોગ્રામો ચાલે. તો કેવી રીતે આપ ઓડિયો પ્રવચન ક્યારે કરો છો, કેવી રીતે કરો છો. મને કેટલા મહાત્માઓ પણ મળે છે અને મહાત્મા પૂછે તમારા પ્રવચનોની બહુ અનુમોદના સાંભળીએ છીએ, બહુ લોકો અમને કહે છે કે અમે પ્રવચન સાંભળીએ છીએ, પદ્મબોધિ મહારાજ સાહેબના ઓડિયો પ્રવચન તમે ક્યારે આપો છો. વિહાર, સવારનું પ્રવચન, સંઘનું પ્રવચન, બીજા બધા કામકાજ. બસ મેં પણ કાર્યાય નક્તમ મહશ્ચ વિભજેત. કાર્ય માટે જો દિવસ અને રાતના ભેદ પાડી લો, થોડુંક ટાઈમ મેનેજમેન્ટ શીખી લો, સમયની વ્યવસ્થા કરવાનું શીખી લો, તો સમય તમને જરૂર સહકાર આપવા તૈયાર છે. જરૂર. 24 કલાકથી વધારે અને ઓછા કોઈને પણ નથી મળ્યા. પરમાત્મા મહાવીર હોય, ગુરુ ગૌતમ સ્વામી હોય, નરેન્દ્ર મોદી સાહેબ હોય, કે દુનિયાનો કોઈ પણ માંધાતા હોય, કે મોટો રાષ્ટ્રપ્રમુખ હોય, કોઈ પણ હોય, એને 24 કલાકથી વધુ મળ્યા નથી. જે પણ કરવાનું છે 24 કલાકમાં જ કરવાનું છે. પણ શું થયું ખબર છે કે રાત બપોર સુધી લંબાતી ચાલી, એટલે રાત્રે મોડે સુધી ટીવી, મોબાઈલ, મૂવી, પરીક્ષાનું વાંચન, વાતો, ચેટિંગ, પછી ગપસપ ચાલે, બહાર ઓટલા ઉપર બેઠેલા હોય અથવા તો બાઇક ઉપર છોકરા છોકરીઓ બેઠેલા હોય. અને આવા બધા દ્રશ્યો તો પાર વગરના જોવા મળે ચોમાસામાં અને શેષકાલની અંદરમાં. કોઈ બિલ્ડિંગની વચમાં ઉપાશ્રય હોય અને એ બિલ્ડિંગની નીચેના ભાગની અંદરમાં રાતના 10, 11, 12, 2 વાગ્યા સુધી હસવાને ટહાકા મારવાના અવાજ આવે. એમ થાય કે હમણાં જઈને કહીએ કે ભાઈ જાઓ સુવા દો, તમે તો નથી સુતા, અમને તો સુવા દો. નવરાત્રિના ગરબા ચાલે, પછી ખાણીપીણી, ખાવા પીવાના સ્ટોલ. ઓહો, આમ જોવો તો રાતના જે ખાવાનું જે બજાર ઉભરાય છે એમ લાગે કે જાણે કે દુકાનમાંથી બધા માણસો ભેગા થયેલા હોય. એ રાતના આખી બજાર ચાલે. ઇન્દોરમાં ચોમાસું કર્યું, ત્યાં 56 દુકાન ચાલે
અને આ બાજુ પીપળી બજારના પાસરી ભગની અંદરમાં ખાવું ગલી છે. એનું નામ જ છે ખાવું ગલી. જાણે કે દુનિયાભરના બધા જ ખાઉધરા અને ભૂખાવડા માણસો ત્યાં ભેગા થયા હોય અને જાત જાતનું વાપરે. રાતના 2 વાગ્યા સુધી ખાવું ગલી હાઉસફુલ હોય, 2 વાગ્યા સુધી એ ખાઈને ઘરે જાય. હવે કયો માણસ સવારે પૂજા માટે ઉઠવાનું, પ્રવચન માટે ઉઠવાનું? આવા સરસ મજાના પ્રવચનો ચાલતા હોય, મહાત્માઓ પોતાનું ચિંતનની સરવાણી વહાવતા હોય, બિલકુલ નિસ્વાર્થ ભાવે, ટોટલ નિસ્વાર્થ, કોઈ પણ જાતનો પે લીધા વગર બસ માતા આત્મકલ્યાણની જગનારી જ્યારે મહાત્માઓ પ્રવચન સંભળાવે અને એવા સમયે નબીલાઓ સૂતા હોય. કોણ આવે? ઘરડા દાદા અને દાદીઓ, જેને ઊંઘ નથી આવતી, વહેલા ઉઠી જાય. બાકી મોટા ભાગે દીકરાઓ, પુત્રવધુઓ, મમ્મીઓ, પપ્પાઓ લગભગ ઉઠવાનું બધાનું મોડું થયું છે, લગભગ. કારણ કે રાત મોડી પડી એટલે સવાર મોડી પડવાની. એટલે શું કર્યું ખબર છે? લાઇટે પરિવારથી દૂર કર્યા અને પેટ્રોલે ઘરથી દૂર કરી દીધા. જ્યારથી આ લાઇટ આવી છે ને ત્યારથી માણસ પરિવારથી દૂર થઈ ગયો છે. પોતાના મોબાઈલમાં વ્યસ્ત, પોતાના ટીવીમાં વ્યસ્ત, પોતાની સિરિયલમાં વ્યસ્ત, પોતાની વેબ સિરીઝ જોવામાં વ્યસ્ત. એક ખૂણામાં જઈને બેસી ગયો હોય, કલાકોના કલાકો સ્થિરાસન લઈને બેસી ગયો હોય, લાગે કે કેટલો બધો ડાયો ડબરો છોકરો છે, કેટલું બધું નીચે જોઈને બેઠેલો છે. પણ પછી ખબર પડે કે મોબાઈલમાં રીલ્સ ચાલ્યા જ કરે. કલાકોના કલાકો રીલ્સ ચાલે, કલાકોના કલાકો. એમાં આવી બધી હિંસક ગેમ હોય, ક્યાં કલાકોના કલાકો નીકળી જાય. એમાં રાતની રાત નીકળી જાય, રાતના ઊંઘ નથી આવતી. હવે તો એવું થયું છે કે નેટના વધુ પડતા વપરાશના કારણે આજના યુવકોને ઊંઘ નથી આવતી. હવે ક્યાં આની અંદરમાં દિવસ અને રાતના એ ભેદ પાડવા જવાના હતા? હકીકતની અંદરમાં તમે દિવસ રાતની ભેદ રેખા જ ભૂસાઈ ગઈ છે. હકીકતમાં કહું ને તો દિવસ અને રાતની ભેદ રેખા જ નથી રહી. ક્યારે દિવસ પૂરો થયો, ક્યારે રાત શરૂ થઈ, અને ક્યારે રાત પૂરી થઈ ને ક્યારે દિવસ શરૂ થયો. હવે જે લોકો 12 વાગે 2 વાગે ઉઠતા હશે રવિવારે, શનિવારે કે આમ પણ ઘરમાં કોઈ કામકાજ નથી, છોકરીનું ભણવાનું પતી ગયું છે, મમ્મી લાલ લડાવે છે, બેટા હવે તારે જઈને કરવાનું છે સાસરામાં, બેટા આરામ કરને. અને દીકરી આરામથી ગપસપ ચેટિંગ બેટિંગ કરી અને પોતાના આખા ગ્રુપ સાથે ગામ ગપાટા મારી અને પછી રાતના મોડે સૂવે, સવારે પછી મોડી ઉઠે. એ પછી ઊંઘરેટી આંખો હોય, આધી નિંદસે ભરી હોય આંખે, લાલ લાલ આંખે. હવે ઊંઘ પૂરી ન થાય એટલે સ્વાસ્થ્ય બગડે, સ્વાસ્થ્ય બગડ્યું એટલે સ્વભાવ બગડે, સ્વભાવ બગડ્યો એટલે શાંતિ ગઈ એટલે અપૂરતી ઊંઘના કારણે કેટલા બધા નુકસાન થવાની અંદરમાં આવ્યા. અને આવા એકાદ પરિવાર નથી કહેતો, હું તમને કદાચ દાવા સાથે કહી શકું કે 70 થી 80% પરિવારોની અંદરમાં હવે રાતના સૂવાનું મોડું થઈ ગયું અને રાત મોડે સુધી ચાલી. એ લોકોની સવાર જ 12 વાગ્યા પછી પડતી હોય છે. એમાં જ્યારે વેકેશનનો સમય હોય અને રાતના રખડીને ફરીને આવેલા હોય, ખાણીપીણી બજારમાં મૂવી જોવા માટે ગયા અને કોઈક જગ્યાએ દરિયા કિનારે જઈને બેઠા, મુંબઈ જેવી સિટી હોય અને કોઈક જગ્યાએ ફરવા માટે ગયા, એમાં 2 વાગે તો ઘરમાં આવે. નવસારી, સુરત આ બધાની અંદરમાં હમણાં ચોમાસા કર્યા શેષકાલમાં ફરવાનું થયું. એવા છોકરા છોકરીઓને જાણ્યા રાતના 3 વાગે, 2 વાગે, 2:30 વાગે પોતાના મિત્રો સાથે ઘરમાં આવે છે. માતા પિતા કહી નથી શકતા. અને આ બાજુ રવિવારે પણ એ જ ચાલે. શનિવારે હવે ટ્રેન કેવો ચાલ્યો છે, શનિવારે બહાર રખડવા જવાનું વીકેન્ડની અંદરમાં. શનિવાર લગભગ અડધી રાત રખડે અને રવિવારે 12 વાગે 2 વાગે ઉઠે, જેમાં અમારી શિબિરો પતી ગઈ હોય. મમ્મી પપ્પા કે સાહેબ કેવી રીતે લાવી આપની આટલી જબરજસ્ત શિબિર, કેટલી બધી કામની વાતો, કેટલી બધી લોજિકલી એ યુવાનોને કામની આપની વાતો છે, આપના સુંદર પ્રજાના પ્રવચનો ચાલે છે. પણ સાહેબ છોકરાઓ જ રવિવારે પણ 12 વાગે ઉઠે છે. 12 વાગે તમારી શિબિર પતી ગઈ, 12:30 શિબિર પતી જાય અને પછી સોમવારથી વળી પાછા કોલેજ અને ક્લાસીસના ચક્કર શરૂ થઈ જાય. એટલું દયનીય ચિત્ર છે કે આ ચિત્રને કદાચ બહુ પહેલેથી આ મહાત્માએ જોયું હશે. એટલા માટે મહાત્મા આપણને કહે છે કે કાર્યાય નક્ત મહશ્ચ વિભજે. કોઈ પણ કાર્ય માટે દિવસ અને રાત્રિના ભેદ પાડી લો કે બસ આ કામ માટે રાત અને આ કામ માટે દિવસ. અને એ જો ભેદ રેખા નહીં પાડીએ તો કેવી રીતે આ ધર્મ ચાલશે, પરિવાર ચાલશે, સંસ્થા ચાલશે, સમાજ કેવી રીતે ચાલશે? આવી રીતે મોડા સુધી ઉઠવાનું એટલે આખી શરીરની ચેનલ જ ખતમ થઈ ગઈ ને. આપણામાં તો કહેવાતું હતું કે વહેલા સૂવે વહેલા ઉઠે વીર, બલ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. હવે આ બધું ક્યાં યુવકો માનવા માટે જવાના હતા? હવે એ યુવકોને તો ખબર જ નથી કે રાતના, અને આજનું સાયન્સ કહે છે કે રાતના મોડે સુધી નેટ જોતી વખતે જે મોબાઈલની જે લાઇટો નીકળે છે ને, જે આંખની અંદરમાં જાય, એના કારણે યુવકોની ઊંઘ ખતમ થઈ ગઈ છે. મોડે સુધી ઊંઘ જ નથી આવતી. હમણાં છરીપાલી સંઘ કાઢ્યો જાલનાથી અંતરિક્ષજીનો, એમાં પહેલા દિવસે યુવકોએ કીધું સાહેબ 2 વાગે 2:30 વાગે તો ઊંઘ આવી
અને આપે એમને સવારે 4 વાગે ઉઠાડી 4:30 ઉઠાડ્યા, 5 વાગે તો વિહાર કરવાનો હતો, 15 થી 18 કિલોમીટરનો વિહાર. ઉઠ્યા, છોકરાઓ ઉઠ્યા, પણ પહેલા દિવસે તો પ્રવચનમાં ઝોકા ખાય, ઊંઘે, એની આંખો લાલ લાલ દેખાય. मैं क्यों भैया ये सब क्या हो गया, तकलीफ हुई? गुरुदेव रात को नींद ही नहीं आई, क्योंकि यहाँ पर तो आपने पत्रिकम करवा के बोल दिया सो जाओ. अभी जिंदगी में कभी 9 बजे तो सोए नहीं. हमारी रात 11 बजे 12 बजे पहले हमारी रात भी नहीं होती है. અને વાત સાચી છે, ક્યારેક ક્યારેક ઉપાસેમાં 9:30 વાગે સુઈ જઈએ ને, અને પછી રાતના ક્યારેક 1:30 વાગે 2 વાગે કદાચ માથું કરવા ઉઠવું પડે, ટોયલેટ જવા કે બાથરૂમ જવા ઉઠવું પડે, ત્યારે એ સમયમાં દેખવા માટે મળે કે સામે બિલ્ડિંગોમાંથી અડધા ઉપરના ઘરોની અંદરમાં લાઇટો ચાલુ હોય, પંખા ચાલુ હોય, ટીવી ચાલુ હોય, વાતોચીતો ચાલુ હોય. હું વિચાર કરું આ લોકો ક્યારે સૂશે? જૈન પરિવારો છે, ક્યારે સૂશે? સવારના ક્યારે ઉઠશે? ક્યારે પ્રવચનમાં આવશે? લગભગ યુવા પેઢી બસ આ સુવાના શેડ્યુલમાં એટલી ખતમ થઈ ગઈ છે કે સરસ મજાના પ્રવચનો, સુંદર મજાના પ્રવચનો, એટલા લોજિકલી પ્રવચનો, એટલા સુંદરતમ પ્રવચનો કે જે સાંભળવા તમારે બીજા લોકોના પાસે જઈને પૈસા ભરવા પડે. અહીંયા મહાત્મા પોતાના ચિંતનનો રસથાર તમારી સામે રજૂ કરતા હોય છે, અને પ્રેમથી, વાત્સલ્યની સાથે, વિથ આશીર્વાદ. પણ બસ એ સમયમાં દીકરા દીકરીઓ ઘરમાં સૂતા હોય, આરામથી નસકોરા બોલાવતા હોય, અને મમ્મી અને પપ્પા, દાદા અને દાદીઓ નેહાકા નાખતા હોય, સાહેબ શું કરીએ, ઉઠાડી શકાતા નથી, રાતના મોડે સુધી આવ્યા છે, ઉઠાડવા જઈએ, સુવા દો ને, તમે તો ઊંઘતા નથી, એમને પણ ઊંઘવા નથી દેતા. રાતના ઊંઘ જ નથી આવતી, હવે ઊંઘ ખતમ થઈ ગઈ છે. બોલો યુવકોની, એવા યુવકોને. અને આ શરીફપાલી સંઘમાં લગભગ 10 થી 12 યુવકો હતા, અને 5 થી 7 એકદમ યુવતી જે કોલેજમાં બને ભણનારી હતી. બધાએ કીધું ગુરુદેવ પહેલા 2 દિવસ તો લગભગ ઊંઘ જ નથી આવી. પછી વહેલા ઉઠ્યા, દિવસે થાકેલા હતા, વિહાર હતો, પછી ઊંઘ આવી. એ પણ ગુરુદેવ 11 વાગ્યા પહેલા તો અમને ઊંઘ આવતી જ નથી. અને અમે તો શરીફપાલી સંઘમાં મોડું 9 વાગે તો સૂઈ જતા હતા. 3 વાગે ઉઠવાનું, 3 થી 4 પતિકમ અને જાપ, આરાધના, પછી પરિલેણ કરવાનું, અને 5 વાગે તો વિહાર શરૂ થઈ જાય. ત્યારે એમ લાગે કે આ યુવા પેઢીને કોણ સમજાવશે ટાઈમ મેનેજમેન્ટ? આમ તો કેટલા બધા મેનેજમેન્ટના ક્લાસીસ ભરતા હોય છે, આમ તો કેટલા બધા મેનેજમેન્ટના કોર્સ કરતા હોય છે. તો શું એ લોકોને એટલી ખબર નહીં હોય કે જે કાર્ય રાતના હોય રાતના થાય, દિવસે હોય દિવસે જ થાય? સુવાનું કામ રાતના છે, એને દિવસે ન કરી શકાય. તમે 10, 11, 12 વાગ્યા સુધી તમે સુવો એટલે એને રાક્ષસ નિદ્રા કીધી છે. રાક્ષસ જે સૂર્યોદય પહેલા ઉઠી જાય, બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠે છે, એની દૈવી નિદ્રા કીધી છે, દેવ નિદ્રા. હજી કદાચ સૂર્યોદય થયા પછી જે ઉઠે છે એ લોકોની પિશાચ નિદ્રા કીધેલી છે. પણ જે લોકો રાતના મોડા સૂવે અને પછી 10, 11, 12 વાગે 2 વાગે ઉઠે છે, એ લોકોની રાક્ષસ નિદ્રા બતાવી છે કે આ લોકો રાક્ષસ જેવા થાય. અને એના બધા પરિણામ બતાવેલા છે. રાક્ષસ જેવી નિદ્રાથી શું થાય? આયુષ્ય ઘટે, પુણ્ય ઘટે, યશ નામ કર્મ ઘટે, તેજ ઘટે, બુદ્ધિ ઘટે, અને આ બધું જ ઘટી જતું હોય છે. પણ કોણ સમજાવે આજની યુવા પેઢીને? જે હશે તે. કદાચ આ પ્રવચન તમે સાંભળતા હો, તમારા બાળકો, યુવા યુવતીઓ કદાચ તમારી વાત માનતા હોય, એને કહેજો બેટા આ 2 દિવસના પ્રવચન સાંભળી લે. 1100 વર્ષ પૂર્વે બનેલા આ મહાત્માએ નીતિ વાક્યમૃત ગ્રંથમાં લખ્યું છે કે કાર્યાય નક્ત મહશ્ચ વિભજે, કામ માટે દિવસ અને રાતના ભેદ પાડી લો. બસ એને બંને ભાગમાં ડિવાઈડ કરી લો. એમાં આપણે થોડાક ડીપની અંદરમાં ગયા કે દરેક 24 કલાકને 4 વિભાગની અંદરમાં વહેંચી દેવામાં આવ્યા છે. હવે પહેલો વિભાગ આવ્યો છે સવાર, નાઇટ, જેને આપણે ગુડ નાઇટ કહો છો, પ્રભાત કહો છો, પ્યોર ગુજરાતી ભાષામાં ઉઘડતો પહોર કે, સોનેરી સવાર કે, પ્યોર અસલ કાઠિયાવાડી દેશી ભાષામાં ભડભાખરું કે ભડભાખરું. આ બધા પ્યોર ગુજરાતી શબ્દો છે. તો હિન્દી में जिसको सुबह कहते हैं, सोनेरी सुबह, सुबह सुबह हुई उठिए, તો જેને ઇંગ્લિશમાં ગુડ નાઇટ કહેવાય, ગુડ મોર્નિંગ કહો છો. તો આ સવારનો સમય છે. તો સવારના સમયના શું કાર્ય હોઈ શકે? તો કે પહેલા નંબરમાં તો ઉઠતાની સાથે જ પોતાની હથેલીમાં સિદ્ધશિલા જોવાની, સિદ્ધશિલાને જોઈને દર્શન કરવાના કે અનંત સિદ્ધ પરમાત્મા મને આશીર્વાદ આપો. અને એના માટે શ્લોક આવે છે, કરાગ્રે વસતી લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મુખે તું ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. સવારના હાથના દર્શન કરવાના છે, એનાથી ભાગ્ય વધે છે, ભાગ્ય રેખા પરિપુષ્ટ થાય, ધન રેખા વધુ આગળ વધે. એમ લખ્યું છે, કરાગ્રે વસતી લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી. હાથના અગ્રભાગમાં લક્ષ્મી વસે છે, કરના મધ્ય ભાગની અંદરમાં સરસ્વતી વસે છે, અને કર મૂલે તું ગોવિંદમ, અને હાથનો જે છેડો ભાગ આવે છે જેના આપણે પહોંચો એની અંદરમાં ગોવિંદ એટલે કે ભગવાનનો વાસ છે.
એટલા માટે પ્રભાતે કર દર્શનમ, બે હથેળી ફેલાવી બરોબર સિદ્ધશિલાનો જે આકાર થાય છે અને ઉપર 10 આંગળીઓ છે અંગૂઠા સાથેની, એ બધા સિદ્ધ ભગવંતો છે. અને નમો સિદ્ધાણમ આટલું કરો, એનાથી ભાગ્ય વધે, સૌભાગ્ય વધે, યશ કીર્તિ વધે. આ બધા સવારના કાર્યો છે. ભલે તમે 12 વાગે 2 વાગે ઉઠીને આ કામ કરો, પણ ન ચાલી શકે. જે સમયે જે થતું હોય એ જ થાય. સવારનું કામ સવારે જ થાય. તમે એમ કહો પછી હું કરી રહીશ, એ પછી નથી ચાલતું. તો પ્રભાતના સમયમાં આવા પછી પરમાત્માના દર્શન કરવા માટે જાય, પછી પતિકોણ ઇત્યાદિ કરે, સામાયિક કરે, માતા પિતાને પગે લાગે. જેને સામાયિક પતિકોણ નથી કરવું, ઉઠતાની સાથે માતા પિતાના પગનો સ્પર્શ કરવાનો. કદાચ કોક ઘરની અંદરમાં હજી આ પરંપરા ટકી છે કે જ્યાં બાલક બાલિકાઓ માતા પિતાના પગનો સ્પર્શ કરે છે, પ્રણામ, ચરણ સ્પર્શ કરે, માતા પિતાને પગે ઝૂકે, મા એને પ્રેમથી આશીર્વાદ આપે. અને સવાર સમયમાં મળેલા માતા પિતાના આશીર્વાદ આખો દિવસ સારો જાય. પછી સ્નાન કરે, શુદ્ધિકરણ કરે, દુગ્ધપાન કરે. આ બધો પ્રવૃત્તિનો સમય છે. સવારના પોરમાં ઉઠતાની સાથે આટલું કામ કરી લેવાનું. આ તો ઉઠતાની સાથે પહેલો મોબાઈલ, કોનો વોટ્સએપ આવ્યો, રાતના કોના સમાચાર આવ્યા, કોનું શું થયું. અને જ્યારે બર્થડે વગેરે હોય તો રાતના 12 વાગે વિશ કરવાનું. અને રાતના 12 વાગે વિશ કરી અને 1 વાગે સૂઈ જાય, 2 વાગે સૂઈ જાય. ક્યાં એને સવારના આ બધો લાવો મળવાનો હતો? શ્રાદ્ધવિધિ ગ્રંથની અંદરમાં લખ્યું છે કે સવારના પોરમાં ઉઠીને સાવકે શું કરવાનું, એની એટલી બધી લાંબી વિધિ બતાવેલી છે. એ તો આપણે ક્યારેક શ્રાદ્ધવિધિ ગ્રંથ પકડીશું, એ પણ ગ્રંથો ઉપર ક્યારેક પ્રવચન કરવા છે. અદ્ભુત વાતો બતાવેલી છે. પણ આ ટાઈમ મેનેજમેન્ટનું આ સૂત્ર છે. કાર્યાય નક્ત મહસ્સ વિભજે. કાર્ય માટે દિવસ અને રાતના 2 છૂટા ભાગ જ પાડી લો, સ્પષ્ટ ભાગ. એમાં કોઈના વચની અંદરમાં ન આવે. તો સવારનો સમયનું શું કરવાનું છે એ આપણે જોઈ લીધું. હવે સવાર પછી આવશે બપોર. તો બપોરે શું કરવાનું એની પણ વાત આપણે આવતીકાલે કરીશું. બહુ સરસ મજાનું આ વાતો ચાલે છે. ખાસ કરીને આ 2 પ્રવચન જે લોકો મોડા ઉઠે છે, જે લોકોને રાતના મોડા સૂવાનું થાય છે, અને જે લોકોની રાત મોડે સુધી લંબાતી ચાલે છે, એ લોકોને આ ખાસ સંભળાવજો કે તમે રાક્ષસ નિદ્રાને સૂવો છો. એના કારણે શું નુકસાન થાય છે એ બધા મેં બતાવી દીધા. કદાચ સમજે અને મન થાય તો કદાચ ફેરફાર કરે તો કરી શકે એમ છે. એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ.